બક્સરા શહેરમાં હર ઘર તિરંગા સંકલ્પ યાત્રા મેઘાણી હાઈસ્કૂલથી નગરપાલિકા સુધી નીકળી, જેમાં ધારાસભ્ય અને સાંસદ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘર ઘર તિરંગા સંકલ્પ યાત્રાને આગળ વધારવા હેતુથી દેશવાસીઓમાં ફરી એકવાર એકતા અને રાષ્ટ્ર ભાવનાની લહેર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે। ત્યારે અમરેલીના બક્સરા શહેરમાં આવેલ મેઘાણી હાઈસ્કૂલ ખાતે દારી બક્સરાના ધારાસભ્ય જેવી કાકડિયા, નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, પ્રાંત અધિકારી મામલતદાર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। હર ઘર તિરંગા યાત્રા શહેરના ગોડેલિયા ચોક, વિજય ચોક, મેઇન બજાર, મામલતદાર કચેરી સહિત વિવિધ માર્ગો પર તિરંગા યાત્રા નીકળી સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા, દેશભક્તિના રંગે રંગાય ને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર ત્રિરંગાનો જે કાર્યક્રમ આપ્યો છે એના ભાગરૂપે બગસરા મુકામે આજે ખાસ ત્રિરંગા યાત્રાનો આખો કાર્યક્રમ રાખ્યો હતો। એ કાર્યક્રમમાં જિલ્લાના તમામ આગેવાનો, સંસદ સભ્ય અમારા કૌશિકભાઈ વેકરિયા અને ઉપસ્થિત તમામ પ્રકારના ભાજપના આગેવાનો બધા હાજર રહ્યા હતા અને ગામમાંથી પણ તમામ પ્રકારના આગેવાનો, ભાઈઓ બહેનો બધા હાજર રહી અને ત્રિરંગા યાત્રા કાઢી હતી। આ યાત્રા ખૂબ જ સફળ રહી અને જ્યારે મોદી સાહેબનો ધ્યેય છે જ્યારે દેશ પ્રત્યેની લાગણી ઉત્પન્ન કરવાનો, ત્યારે એ લાગણી લોકો સુધી પહોંચે અને લોકોને રાષ્ટ્ર પ્રત્યેની જ્યારે લાગણી અને ગૌરવ થાય એવો કાર્યક્રમ આજે સાહેબે આપ્યો છે। ત્યારે એના ભાગરૂપે આજે આખા જિલ્લામાં આગેવાનોની, ધારાસભ્યોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ઉપસ્થિત અમારા સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા નાયબ દંડક ગુજરાત વિધાનસભાના કૌશિકભાઈ વેકરિયા અને ગામના તમામ આગેવાનો, શહેરના આગેવાનો, જિલ્લાના આગેવાનો, તાલુકાના, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, પ્રમુખશ્રી અને ગામના તમામ હોદ્દેદારો, આ શહેરના અને બગસરા તાલુકાના યાત્રા મેઘાણી હાઈસ્કૂલથી શરૂ કરી અને ત્રિરંગા યાત્રા ઠેઠ નગરપાલિકા સુધી અને ગામમાં મેઇન બજારમાં ફરી અને ખૂબ જ સારી અને ઉત્સાહપૂર્વક આ યાત્રા સંપૂર્ણ કરી આ તિરંગા યાત્રામાં નગરપાલિકાના તમામ સભ્યો, તાલુકા પંચાયતના તમામ સભ્યો, સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિતિમાં આન બાન અને શાનનું પ્રતીક તિરંગાને સલામી આપી ભારતના શૌર્ય, શાંતિ અને સન્માનના ઉન્નત ભાવ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરાયું। અશોક મારવણ, હિન્દ ટીવી ન્યૂઝ, અમરેલી।